કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે બધા આનંદમાં હશો. હું સાહિલ જીવાણી વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. તમે સૌ જાણો છો એ રીતે આપણું ધોરણ 7 નું અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક બદલાયું છે, ઘણા બધા ફેરફારો આવ્યા છે. હવે આ જે નવું પાઠ્યપુસ્તક છે એ શું છે એની સંપૂર્ણ માહિતી આજે તમને આ વિડીયોની અંદર હું આપીશ અને આપણે સાથે સાથે ચેપ્ટર 1 વોટર પણ ભણવાના છીએ. તો સૌથી પહેલા તો આ પાઠ્યપુસ્તક જે છે એ તમને જણાવી દઉં કે LRW અને S આ ચાર માપદંડ ઉપર રચાયેલું છે. L એટલે લિસનિંગ, જે તમને અહીંયા દેખાય છે. આ લિસનિંગ એટલે સાંભળવાનું મહાવરો, બરાબર. ત્યારબાદ છે R એટલે રીડિંગ, રીડિંગ એટલે વાંચન. ત્યારબાદ છે W એટલે રાઇટિંગ એટલે લેખન, અને S એટલે સ્પીકિંગ, સ્પીકિંગ એટલે બોલવું. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાની અંદર પાયાથી પ્રભુત્વ મેળવવા માટે આ ધોરણ 7 ના અંગ્રેજી વિષયના પુસ્તકમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અને આ ફેરફારોનો આશય, આ ફેરફાર કરવાનો હેતુ એક દીર્ઘદ્રષ્ટિ એ દર્શાવે છે કે આપણા વિદ્યાર્થીઓ પાયાથી જ અંગ્રેજી ભાષાની અંદર પ્રભુત્વ મેળવે, સાંભળવું, વાંચવું, લખવું અને ત્યારબાદ બોલવા સુધીની સફર સારી રીતે કરી શકે એ માટે સરસ મજાના મહાવરાઓ આપણને આપ્યા છે. અને આ જે સરસ મજાનો અભ્યાસક્રમ છે, આ સરસ મજાના અભ્યાસક્રમને ખૂબ સારી રીતે ભણવા માટે અમે એટલે કે વેબ ડિજિટલ એજ્યુકેશન હંમેશા પ્રથમ તમારી મદદે આવનારું એજ્યુકેશન ચેનલ છે. અને ધોરણ 7 ના સંપૂર્ણ અભ્યાસના સંપૂર્ણ વિડીયોઝ, નવા અભ્યાસક્રમના બધા જ વિડીયો તમને એક જ જગ્યાએ મળી રહે એવું સરસ મજાનું આયોજન વેબ ડિજિટલ એજ્યુકેશને કરેલું છે. જેની અંદર તમને જણાવી દઉં કે જો તમારે ધોરણ 7 ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણોના વિડીયો લેક્ચર જોવા છે અને અંગ્રેજીની સરસ મજાની સફરમાં મારી એટલે કે સાહિલ સર સાથે નીકળવું છે, તો શું કરવાનું છે? કરવાનું માત્ર એટલું જ છે કે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરીને વેબ ડિજિટલ એજ્યુકેશનની આ જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. ત્યારબાદ ઓપન પર જેવું ક્લિક કરશો એટલે એક સરસ મજાનું આવું પેજ તમારી સામે આવી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યાં આગળ તમારે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર નાખી અને તમે જેવું સેન્ડ પર ક્લિક કરશો એટલે સેન્ડ ઓટીપી પરથી તમારા નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી જેવો દાખલ કરીશું એટલે તાત્કાલિક વિદ્યાર્થી મિત્રો તમે પહોંચી જશો આ પેજ ઉપર. આ પેજ પર આ પેડ કોર્સ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આવું એક ઇન્ટરફેસ દેખાશે અને એની અંદર તમે જ્યારે ધોરણ 7 પર ક્લિક કરશો ત્યારે અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના બધા જ ચેપ્ટરના તમને વિડિયો લેક્ચર ત્યાં અવેલેબલ મળી જશે, દેખાઈ જશે. અને એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના તમામ વિષયના બધા જ વિડિયોઝ તમે બાજુમાં આપેલી ટેબ એટલે કે ધોરણ 3 થી 12 ના વિડિયો પર ક્લિક કરશો એટલે તમામ વિષયના અને તમામ ધોરણના વિડિયો તમને અહીંયા આગળ મળી જશે, બરાબર. તો આ અંગ્રેજીની સરસ મજાની સફરમાં મારી સાથે એટલે કે સાહિલ સર સાથે નીકળવાને માટે તમારે આ નવા અભ્યાસક્રમ મુજબના વિડિયો લેક્ચર જોવા માટે તમારે વેબ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશનને ડાઉનલોડ કરી મેં શીખવેલા સોપાનોને પાલન કરવાના છે. તો ચાલો આપણે આપણું પ્રથમ ચેપ્ટર એટલે કે વોટર, પાણી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલું ચેપ્ટર છે પાણી. સાથે સાથે નવા પાઠ્યપુસ્તકની અંદર જીવનના મૂલ્યો પણ શીખવવામાં આવ્યા છે. આજે આપણે પાણીની વાત કરીશું. આગળના લેક્ચરોમાં પણ જીવનમાં ઉપયોગી ઘણી બધી સારી ટેવોની આપણે વાત કરવાની છે. અને આ સરસ મજાની સારી ટેવોની વાત કરતા કરતા એક જીવન મૂલ્યો, સારું વ્યક્તિત્વ બનાવતા સાથે ભાષાની અંદર પણ પકડ બનાવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ. પહેલી પોયમનું સરસ મજાનું નામ નોક નોક. કે ભાઈ શરૂઆત થાય છે નોક નોક. જ્યારે આપણા દરવાજા પર કોક ખખડાવે છે, આવે છે, નોક નોક, તો આપણે સૌથી પહેલા શું પૂછીએ છીએ કે ભાઈ કોણ?
તો એવી જ રીતે અહીંયા નોક નોક એટલે કે અહીંયા આગળ આપણે ભાષાંતર જોઈએ તો ખટ ખટ who is there there એટલે વિદ્યાર્થી મિત્રો થાય છે ત્યાં શું થાય ત્યાં there એટલે ત્યાં અને તેનું વિરોધી થાય here here એટલે અહીં અને who એટલે કોણ who એટલે કોણ કે ભાઈ knock knock who is there ત્યાં કોણ છે ઓકે I am clean river river એટલે નદી હું એક ચોખ્ખી નદી છું ક્લીન એટલે ચોખ્ખી સ્વસ્થ હું એક ચોખ્ખી નદી છું યુ આર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય તમારું સ્વાગત છે અહીંયા આ બાજુ તમને ભાષાંતર પણ છે અને આ બાજુ હું પણ ભાષાંતર મોંથી બોલતો જાઉં છું જો તમને કંઈક ના ખબર પડે તો તમે અહીંયા વાંચી પણ શકો છો અને એનાથી પણ વધારે કોઈ પ્રશ્ન સતાવે તો મને કોમેન્ટમાં જણાવી શકો છો હું અવશ્ય તમારા પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ ચાલો વિદ્યાર્થી મિત્રો મજા આવે છે આનંદ છે સમજાય છે અને ખબર પડે છે તો લાઈક કરો અને મોટા ઉપારે આપણી જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા જજો આગળ વધીએ knock 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 who is there ત્યાં કોણ છે I am dirty smoke એક શબ્દ હતો હમણાં વિદ્યાર્થી મિત્રો ક્લીન અને એનો વિરોધી આવ્યું ડર્ટી શું આવ્યું ડર્ટી ડર્ટી એટલે ખરાબ ગંદુ સ્મોક એટલે ધુમાડો તમે જાણો છો કે હમણાં પ્રદૂષણનો એટલો મોટો પ્રશ્ન વધી ગયો છે કે ભારત દેશના ઘણા બધા શહેરોની અંદર વિદ્યાર્થી મિત્રો શ્વાસ લેવો પણ મુશ્કેલ છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે બહાર નીકળીને ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે એટલો બધો ધુમાડો વધી ગયો છે અને આ વધી ગયેલા ધુમાડાની અંદર આપણે સૌએ આ ધુમાડાને ના કહેવું જોઈશે શું કહેવું પડશે ના સોરી યુ આર નોટ અલાઉડ અલાઉડ એટલે મંજૂરી હોવી અને નોટ એટલે ન તો મંજૂરી ન હોવી શું થશે મંજૂરી ન હોવી કે ભાઈ નહીં માફ કરશો અમને તમને મંજૂરી નથી કોને મંજૂરી નથી આ ગંદા ગંદા ધુમાડાને આપણા ઘરમાં આપણી આસપાસ મંજૂરી મળેલી નથી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ knock knock who is there એ ભાઈ knock knock ખટ 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 who is there ત્યાં કોણ છે I am fresh air ફ્રેશ એટલે તાજી અને આ એર એટલે હવા હું તાજી હવા છું અને સવારની એકદમ ચોખ્ખી અને તાજી હવાની અંદર ખુલ્લા વાતાવરણમાં જ્યારે આપણે ગામડે જઈએ છીએ ત્યારે આસપાસ લીલોતરી હોય ત્યારે પર્વતીય વિસ્તારોમાં એકદમ તાજી હવા લેવામાં અને એ તાજી હવામાં ફરવા તાજી હવાની અંદર એ વાતાવરણમાં ફરવાની કેટલી મજા આવે વિદ્યાર્થી મિત્રો અને આ તાજી હવાની વાત કરી છે કે હું તાજી હવા છું તો વાહ એને તો આમ બે હાથ લાંબા કરીને કહેવાય કે આવો 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 યોર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય પછી છે knock knock પછી છે knock knock who is there ત્યાં કોણ છે I am polluted air polluted એટલે પ્રદૂષિત અને air એટલે હવા આપણે હાલ જે મહાનગરોની અંદર રહીએ છીએ અને આ મહાનગરોની અંદર વાહનોના ધુમાડા ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત ધુમાડા અને ઘણી બધી વસ્તુઓ જે દહન કરવામાં આવે છે એના ધુમાડાને કારણે આપણી આસપાસની હવા પ્રદૂષિત છે અને આ પ્રદૂષિત હવાને આપણે ના પાડવી જોઈશે એને આપણે આવવા દેવામાં આવશે નહીં સો સોરી યુ આર નોટ અલાઉડ વિદ્યાર્થી મિત્રો એક અજબ ગજબ કહું આ અલાઉ જે શબ્દ છે આ એનું V2 ફોર્મ છે આ અલાઉ નો વિરોધી શબ્દ થશે ડિનાય શું થશે ડિનાય એટલે ના મંજૂર કરવું ના પાડવી બરાબર સો આપણે કીધું કે ભાઈ તું પ્રદૂષિત હવા ભલે હોય
માફ કરશો, તમને મંજૂરી નથી, તમને અંદર આવવા દેવામાં આવશે નહીં, કદાપી નહીં એટલે નહીં. ચાલો આગળ વધીએ. knock knock, who is there? ત્યાં કોણ છે? I am dustbin. dustbin એટલે કચરા પેટી. હું કચરા પેટી છું. અને વિદ્યાર્થી મિત્રો, કચરા પેટી તો બહુ ઉપયોગી વસ્તુ કહેવાય. અને આપણે મને ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, આપણે રસ્તામાં ક્યાંય જતા હોઈએ, ફરવા લાયક પર્યટક સ્થળ પર જઈએ છીએ ત્યારે કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ. કચરો ફેંકવા માટે હંમેશા કચરા પેટીનો જ ઉપયોગ કરવો જોઈએ. અને એવી સરસ મજાની કચરા પેટીને કીધું છે યુ આર વેરી યુઝફુલ. આ વેરી યુઝફુલ નો મતલબ થાય ખૂબ જ ઉપયોગી. ખૂબ ઉપયોગી. અને એને તો આપણે સ્વીકારવી જ જોઈએ. એટલા માટે આઈ એમ ડસ્ટબિન, હું કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ, તમે ખૂબ જ ઉપયોગી છો. યોર વેલકમ ડિયર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પ્રિય. આશા રાખું છું બહુ મજા આવતી હશે અને તમને કીધું એ રીતે જો ખૂબ આનંદ આવે છે તો મોટા ઉપર લાઈક નું બટન દબાવજો અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરશો. બરાબર? ચાલો ત્યારબાદ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણને કીધું છે કે રાઇટ એન્ડ રિસેટ ન્યૂ સ્ટેન્જા. ન્યૂ સ્ટેન્જા એટલે નવી પંક્તિ. યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. કેવું? પ્લાસ્ટિક બેગ તો આપણને ખબર જ છે, પ્લાસ્ટિકની કોથળી. જંક ફૂડ એટલે હાનિકારક ખોરાક. હાનિકારક ખોરાક. અને ફ્રેશ ફ્રૂટ એટલે તાજા ફળો. તો એનો આ ત્રણ શબ્દનો ઉપયોગ કરીને ત્રણ નવી અલગ અલગ પંક્તિઓ આપણે તૈયાર કરવાની છે. ચાલો તો સૌથી પહેલા તમને એક વાત કહો, આ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાનો નથી કરવાનો. તો આને સોરી કહેશું. જંક ફૂડ નહીં, પણ ફ્રેશ ફ્રૂટ હા, તાજા ફળો ખાવા જોઈએ. કેમ કે આ તાજા ફળોની અંદર ઘણા બધા વિટામિન હોય છે, જેમ કે વિટામિન સી, એ, આ બધા વિટામિન્સ આપણને ફ્રૂટમાંથી મળે છે, ફળોમાંથી મળે છે. આ ફળોનું સેવન કરવું જોઈએ. knock knock, who is there? I am a plastic bag. કે ભાઈ હું પ્લાસ્ટિક બેગ છું. તો કે સોરી, you are not allowed. તો કે નહીં નહીં નહીં, તમને પરમિશન નથી. તમને પરમિશન નથી. બરાબર? એવી રીતે આગળ છે knock knock, બે વાર છે. તો knock knock, knock knock, knock knock, who is there? ત્યાં કોણ છે? I am junk food, હું તો હાનિકારક ખોરાક છું. Sorry, you are not allowed. તમને આવકારવામાં આવશે જ નહીં, તમને મંજૂરી નથી. તો હવે આગળની પંક્તિ છે knock knock, who is there? ત્યાં કોણ છે? I am fresh fruit, એટલે કે અમે તાજા ફળો છીએ અને તાજા ફળોને તો આપણે આવકારવા જોઈએ. So you are welcome dear, તમારું સ્વાગત છે. તમારું સ્વાગત છે. બરાબર? સો આ હતી આપણી પહેલી કવિતા કે જેની અંદર આપણે સારી વસ્તુને આવકારવા અને ન સારી વસ્તુ, હાનિકારક વસ્તુને નકારવાની વાત કરી છે. આવું વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ કવિતા બનાવી શકો. સારી ટેવો, કુટેવો આ બંનેને આવકારવી, નકારવી, આ સરસ મજાની કવિતા બની શકે. નવું પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. હું સાહિલ જીવાણી અંગ્રેજીના આવા ને આવા વિડીયોઝ સાથે તમારી પાસે આવતો રહીશ અને તમને અવનવું શીખવતો રહીશ
અને અંગ્રેજી ભાષાને સરળ બનાવવાના બનતા પ્રયત્નો કરતો રહીશ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, તમારા પરિવારનું ધ્યાન રાખશો. જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ.